નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. હરણી તળાવ દુર્ઘટના મામલે વડોદરા શહેર પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી. વડોદરાની હરણી તળાવ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે વડોદરા બોટ દુર્ઘટના મામલાનું હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લેશે. સુઓ મોટું પિટિશન દાખલ કરવાની હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની રજૂઆત કોર્ટે સ્વીકારી લીધી છે. બીજી તરફ વડોદરા શહેર પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી છે. 7 પોલીસ અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો. અધિક પોલીસ કમિશનર મનોજ નીનામાના અધ્યક્ષતાની રચના કરાઈ છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 18 સામે ગુના દાખલ કર્યા છે, પરંતુ પરેશ શાહને પોલીસે આરોપી ન બનાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો એફઆઈઆરમાં આરોપીના એડ્રેસ જ ખોટા લખ્યા છે. એક તો હયાત છે જ નહીં તેનું નામ લખી દેવાયું છે. બીજી તરફ બરોડા બાર એસોસિએશનના વકીલો નહીં લડે આરોપીઓના કેસ. આ મામલે ડીઈઓએ સ્કૂલ પાસે માંગી છે પ્રવાસની વિગત. પ્રવાસની મંજૂરી સહિત વિગતો રજૂ કરવાની સૂચના છે. તો આ ઘટનાને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો. વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ બચાવની ભૂમિકામાં આવી ગયા. બોટમાં વધુ સંખ્યા બેસાડવાનો શિક્ષકોએ ઇનકાર કર્યો હતો. બોટ સંચાલકની મનમાનીએ લીધો શિક્ષકો અને બાળકોનો ભોગ, તેવો પણ આક્ષેપ કર્યો. બોટ દુર્ઘટનામાં એક સાથે 14 લોકોની અંતિમ યાત્રા નીકળતા વડોદરા આખું હિબકે ચડ્યું. વડોદરામાં બેદરકારીના કારણે હરણી હોરારતમાં એક સાથે 14 લોકો ડૂબી જતા વડોદરા શહેર હિબકે ચડ્યું હતું. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત નીપજતા પરિવારજનો પર જાણે આપ ફાટ્યું હતું. જ્યારે બાળકોના અંતિમ સંસ્કાર અને જનાજો નીકળતા વડોદરા આખું શહેર રડતું જોવા મળ્યું અને દ્રશ્યો પણ ભાવુક કરી ચૂક્યા હતા. દુર્ઘટનામાં મોતને ભેટેલ ઋત્વી શાહ અને રોશની સિંઘના મૃતદેહ રામનાથ સ્મશાનમાં લવાતા કરુણ દ્રશ્યો સર્જાયા. ઋત્વી અને રોશની બંને સાથે ભણતા હતા. બંનેની અંતિમ ક્રિયા પણ સાથે કરવામાં આવતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા. રોશની સિંઘના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતા. આ બાજુ વડોદરાના વાડી તાઈવાળા ખાતે મૃતક બાળકની દફન વિધિ કરાઈ છે. બાળકની દફન વિધિ દરમિયાન સૌ કોઈના હૃદય દ્રવી ઉઠે તેવા કરુણ દ્રશ્યો જોવા મળ્યા. હરણી તળાવમાં બનેલી કરુણ ઘટનામાં નિજામમાં પરિવારે કુલદીપક ગુમાવ્યો. વિશ્વાની માતાએ આક્રંદ કરતા કહ્યું કે મારા દીકરાને મેં જવા માટે ના પાડી હતી, તેમ છતાં તે જીદ કરીને ગયો. ઘરે પાછો ના આવ્યો. એકના એક દીકરાના મોતથી ઘર મોકાણ કોને છાનું રાખે તેવા દ્રશ્યો સામે આવ્યા. તો આ માતાને હજુ તેનો બાળક મળ્યો નથી. ઉછીના પૈસાથી બાળકને પ્રવાસે મોકલ્યો, હજુ તેનો કોઈ પત્તો નથી. એટલે 48 કલાકથી માતા પિતા હરણી તળાવે ખાધા પીતા વગર બાળક હમણાં બહાર નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. તો શાળાના શિક્ષકોએ ખુલાસો કર્યો છે કે બોટમાં વધારે ના ભરવા કહ્યું હતું. ના કહેવા છતાં વધારે બાળકો બેસાડાયા. આગળ જતા જ બોટ પલટી ગઈ. તો ન્યૂઝ 18 ગુજરાતીએ વડોદરાના હરણી લેક પરની સ્થિતિનું રિયાલિટી ચેક કરતા બોટને વેલ્ડિંગ અને થીગડા મારીને ચલાવાતી હોવાનું સામે આવ્યું. અહીં સ્વિમિંગ રીમ પણ તૂટેલી હાલતમાં જોવા મળી છે. તો કોંગ્રેસના નેતાઓએ લીધી ઘટના સ્થળની મુલાકાત. ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ મુલાકાતે પહોંચ્યા હતા. વડોદરામાં જિંદગી હોમાયાની ઘટનામાં આસપાસના લોકો હીરો બન્યા. વડોદરાના હરણી તળાવ બાળકોના મોતની ચીખોથી ગુંજી ઉઠતા આસપાસના લોકો કામ ધંધા મૂકી દોડી આવ્યા. આ મોટી હોનારતમાં તળાવની આસપાસ રહેતા કેટલાક લોકો તારણહાર સાબિત થયા. પ્લાસ્ટિકનું કામ કરતા માનસિંગ બન્યા રિયલ હીરો. જ્યારે દુર્ઘટનાની જાણ થતા ઊંચી રેલિંગ પરથી કૂદ્યા માનસિંગ. રસ્તા ઉપર આવતા વાહનો ઉભા રાખી મદદ માંગી. 3 થી 4 માસૂમ બાળકોને માનસિંગે બહાર કાઢ્યા. તો આ છે લાલાભાઈ. લાકડા સોમિલમાં કામ કરતો શ્રમિક બન્યો રિયલ હીરો. દુર્ઘટનાની જાણ થતા 6 ફૂટ ઊંચી રેલિંગ કૂદ્યા લાલાભાઈ. બોટ સીધી કરી એક બાળકને કાઢ્યું બહાર. એક બાદ એક 5 બાળકોને બહાર કાઢ્યા. એક શિક્ષિકાને લાલાભાઈએ બચાવી બહાર કાઢ્યા. તો કોર્પોરેટર જાગૃતિબેન કાકાની પણ જોવા મળી માનવતા. તેઓ પણ આ જ રીતે એક બાળકીને ખોળામાં લઈને દોટ મૂકી રહ્યા છે. કોર્પોરેટર જાગૃતિબેન કાકા બાળકોને મદદે આવ્યા. બાળકોને ઊંચકી હોસ્પિટલની અંદર પહોંચાડ્યા. જ્યાં જ ફાયર ઓફિસરો ન પહોંચ્યા હોત તો કેટલાને ઘર કુલદીપક બુચાઈ ગયા હોત. અમિત ચૌધરીએ ભીની આંખે ન્યૂઝ 18 સમક્ષ આખી ઘટના વર્ણવી. તળાવમાં તરફડિયા મારતા બાળકોને જોઈ ફાયર ઓફિસર દ્રવી ઉઠ્યા. કહ્યું, આ ઘટના જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. બાળકોને બેદરકારીથી મોતના રાજ્યભરમાં પડઘા પડ્યા. શહેર અપાય બાળકોને શ્રદ્ધાંજલિ. વડોદરામાં સર્જાયેલી દુર્ઘટનાને લઈ સર્વત્ર ગમનો માહોલ છવાઈ ગયો છે. રાજકોટના સુપેડીમાં આવેલા મુરલી મનોહર મંદિરના મહંતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મહંત તથા ભક્તોએ બરોડામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ બાજુ ડાકોરમાં પણ ભૂલકાઓને શ્રદ્ધાંજલિ અર્પી મંદિરની સામે જ પ્રતિક ઉપવાસ પર બેઠા છે. જીતુભાઈ સેવક નામના અરજદારે કાર્યવાહીની માંગ કરી છે અને જો કાર્યવાહી નહીં કરાય તો તેમણે જળ સમાધિની ચીમકી પણ ઉચ્ચારી છે. આક્ષેપ કર્યો કે ડાકોરમાં નૌકા વિહાર સંચાલકો દ્વારા નિયમોનું પાલન થતું નથી. અંબાજીમાં સદગતની આત્માને શાંતિ મળે તે અર્થે હોમ હવન કરાયા. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે મૃતક બાળકો અને શિક્ષકોના મોક્ષ અર્થે વિશેષ પ્રાર્થના કરાઈ. વડોદરા બાદ બેટ દ્વારકાનું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. અહીં લોકો કરી રહ્યા છે બોટમાં મોતની સવારી. વડોદરામાં બોટ ડૂબી જવાની ગંભીર દુર્ઘટના બાદ પણ લોકોએ જાણે બોધપાઠ લીધો ન હોય એવી ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. જુઓ ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસનો આ વિડીયો.
જેમાં અડધાથી વધુ યાત્રિકો લાઈફ જેકેટ પહેર્યા વગરના જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, બોટમાં કેપેસિટી કરતાં વધુ લોકો બેસાડાય છે. વડોદરામાં તંત્રની ગંભીર બેદરકારી બાદ પણ દ્વારકા તંત્ર ક્યારે જાગશે એ મોટો સવાલ છે. તો કેવડિયા એકતાનગરમાં જે બોટ સુવિધા પ્રવાસીઓ માટે ઊભી કરવામાં આવી છે, જે વર્ષોથી ચાલી રહી છે અને અહીંયા સેફટીની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. બોટમાં બેસવા માટે ખાસ જેટી બનાવવામાં આવી છે. સેફટી જેકેટ પહેરેલા પ્રવાસીઓ જોવા મળ્યા. 50થી વધુ પ્રવાસીઓને બેસાડવામાં આવતા નથી. તો ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓ બોટિંગની મજા માણતા નજરે પડ્યા. આહલાદક વાતાવરણ સાથે ઠંડીની મજા માણતા પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. બોટિંગ માટે સેફટી જેકેટ સાથે પ્રવાસીઓને નિયમ મુજબ બેસાડવામાં આવી રહ્યા છે. વડોદરા બોટ દુર્ઘટના પગલે રાજકોટના ઈશ્વરિયા પાર્કમાં તંત્રે ચેકિંગ હાથ ધર્યું. ત્યારે મામલતદાર વસીમ રિઝવી સહિતની ટીમ પાર્કમાં પહોંચી હતી, જ્યાં થઈ રહેલી બોટિંગ એક્ટિવિટીને લઈને નિરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં લાઈફ જેકેટ અને પાવર બોર્ડ સહિત સેફટીના પૂરતા પ્રમાણમાં હોવાનું જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું. એક જ માસમાં કોંગ્રેસની 3 વિકેટ પડી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ બાદ સીજે ચાવડાએ રાજીનામું આપી દેતા ગુજરાતમાંથી કોંગ્રેસ સાફ થઈ જવાના કગાર પર આવી ગઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કર્યું છે ઓપરેશન લોટસ, જે અંતર્ગત આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસમાં ભંગાણ કરવામાં ભાજપ સફળ રહી છે. વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાનો અચાનક જ મોદી અને રામ પ્રેમ બહાર આવી જતા કોંગ્રેસને બાય બાય કહી દીધું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળી રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો. ચાવડા થોડા જ દિવસમાં કેસરિયા કરશે. ચાવડાના રાજીનામાને કારણે કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે. હજુ પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી કેટલીક વિકેટો પડે તેવી સંભાવના છે. આ રાજીનામા બાદ વિધાનસભામાં ધારાસભ્યની સંખ્યા 179 થઈ ગઈ છે. કોંગ્રેસનું સંખ્યાબળ તૂટીને 15 થઈ ગયું છે. આમ આદમી પાર્ટીના 4, અન્યના 3 અને એસપીના 1 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં વિપક્ષનો હોબાળો, કોંગ્રેસ કોર્પોરેટરે કર્યું વોકઆઉટ. રાજકોટ મહાનગરપાલિકાની મળેલી જનરલ બોર્ડ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી. વડોદરાની ઘટનાને લઈને 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. બાદમાં વિપક્ષે હંગામો મચાવ્યો. આ દરમિયાન કોંગ્રેસ કોર્પોરેટરે પ્રશ્ન પૂછતા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તમે જનરલ બોર્ડમાંથી નીકળો એ પ્રકારના શબ્દોનો પ્રયોગ થતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે જનરલ બોર્ડમાંથી વોકઆઉટ કર્યું. આ સમયે ભાજપના કોર્પોરેટરે જય શ્રી રામના નારા લગાવ્યા. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં 20 દરખાસ્ત મંજૂર કરવામાં આવી. કોંગ્રેસના કોર્પોરેટર ભાનુ સોરાણી ઉભા થયા હતા અને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેને બોલતા રોકતા હોબાળો મચી ગયો હતો. થોડા સમય માટે જનરલ બોર્ડ તોફાની બની હતી. ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામસામે આવી ગયા હતા. કોર્પોરેટર ભાનુ સોરાણીને અન્ય નેતાઓએ સમજાવ્યા. બાદમાં કોંગ્રેસ નેતાઓએ વોકઆઉટ કર્યો. ભાજપે કોંગ્રેસને રામ મંદિર વિરોધી ગણાવી, જેનો વિરોધ કર્યો. જૂનાગઢમાં રખડતા ઢોરે એક યુવાનને 1 મિનિટ સુધી રખડોળ્યો. જૂનાગઢમાં રખડતા ઢોરે એક યુવકને શિંગડે ભરાવી અધમુઓ કરી નાખ્યો. જૂનાગઢના યુવાનને મોતના મુખમાં ધકેલી દીધો. જાણે રોડ પર સાક્ષાત યમદૂત આ યુવાનને લેવા આવ્યા હોય તે રીતે રખડતા પશુએ યુવાનને ઉલાળ્યો. યુવાનને એવો ફંગોળ્યો કે જેના સીસીટીવી જોઈને બલબલાના રૂવાટા ઊભા થઈ જાય. જોકે સ્થાનિકોએ ભેગા થઈને હાકલા પડકારા કરતા સદનસીબે યુવકનો જીવ બચી ગયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 યુવાનો શાંતિથી વાતચીત કરતા આવી રહ્યા છે. સંજય મકવાણા તેમના મિત્રને મળવા જઈ રહ્યો હતો. ત્યારે જ સાઈડમાં ઉભેલું પશુ સફેદ શર્ટવાળા સંજય નામના યુવકને જોઈને ભડકે છે અને યુવાન કંઈ સમજે તે પહેલા જ હિચકારો હુમલો કરે છે. જૂનાગઢ શહેરના ખાડિયા વિસ્તારમાં રખડતા ઢોરે યુવકને અચાનક જ હુમલો કરતા યુવાન જમીનદોસ્ત થઈ ગયો. ઢોરે યમરાજની જેમ મિનિટો સુધી આ યુવાનને રખડોળ્યો હતો. યુવાન જાણે ગયા જન્મનો દુશ્મન હોય તે રીતે યુવાનને 1 મિનિટ સુધી રખડોળ્યો. શિંગડા ભરાવ્યા, પગથી કચર્યો તો બચકા પણ ભરી યુવાનને ધોળા દિવસે મોત દેખાડી દીધું. પેટ અને શરીરના ભાગે શિંગડા અને બચકા ભરી લોહી લુહાણ કરી નાખ્યો. યુવાનને પટકીને મારતા યુવાન અદમુઓ થઈ ગયો. પશુના આતંક વચ્ચે એક શ્વાન આવ્યું. શ્વાન અને સ્થાનિકોએ હાકલા પડકારા કરતા ઢોરે યુવાનને તેની ચુંગાલમાંથી છોડ્યો હતો. રખડતા ઢોરના હુમલાથી યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને આસપાસના લોકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પાટણમાં રખડતા ઢોરે ઉપાડો લીધો. આધેડ માટે બન્યો આકાર. પાટણમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. પાટણના રોડ પર જાણે પશુઓ યમદૂત બનીને ભટકી રહ્યા છે. પાટણના હારીજમાં એક આધેડને યમદૂત સાથે ભેટો થઈ ગયો. પાટણમાં રખડતા ઢોરે આધેડનો ભોગ લીધો. હારીજમાં રખડતા ઢોરની અડફેટે આધેડનું મોત નીપજ્યું. આધેડ રાત્રિ સમયે જમીને ચાલવા નીકળ્યા હતા ત્યારે જ તેમને રખડતા ઢોરે અડફેટે લેતા ઈજા પહોંચી. ઘાયલ રજનીકાંત કોટકને રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને રખડતા ઢોર સામે કાર્યવાહીની માંગ કરાઈ રહી છે. રાજકોટના કાલાવડ રોડ પર કાર અકસ્માત. 2 કાર ધડાકાભેર અથડાઈ. શહેરના કોસ્મોપ્લેક્સ સિનેમા નજીકની ઘટના. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બંને કાર સામસામે અથડાઈ છે. 18 તારીખનો આ બનાવ છે. રાત્રિના 8 વાગ્યે 8 મિનિટે આ બનાવ બન્યા હોવાની જાણકારી મળી રહી છે, જેમાં બંને કાર સામસામે ભટકાઈ હતી. અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ જે છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેટલો ગંભીર અકસ્માત છે.
કચ્છના અંજારમાં HPCL કંપનીની દાદાગીરી સામે ખેડૂતોએ ચડાવી છે બાયો. કચ્છના અંજારમાં HPCL કંપનીની દાદાગીરી સામે ખેડૂતોએ બાયો ચડાવી છે. કંપનીની મનમાની સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અંજાર તાલુકામાં HPCL કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ કંપની ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન નાખવાની કામગીરી કરી રહી છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. કંપનીની દાદાગીરી સામે ભારતીય કિસાન સંઘે કલેક્ટર કચેરીમાં ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નો નહીં ઉકેલવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. સાથે જ દુધાઈ સબ બ્રાન્ચ કેનાલને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. દુધાઈ કેનાલનું કામ પોણા 2 વર્ષથી ટલ્લે ચડ્યું છે. દુધાઈ કેનાલનું અધૂરું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી. સુરતના માંગરોળમાં ફરી કામદારો વિફર્યા, લાકડીઓ લઈને બજારની લીધી બાંધમાં. સુરતના માંગરોળમાં ફરી એકવાર કામદારો વિફર્યા હતા. માંગરોળ GIDCમાં કામદારોએ હંગામો મચાવતા હાહાકાર મચી ગયો હતો. કામદારો રજાની માંગ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં ટોળા હાથમાં હથિયાર લઈને રોડ પર આવી જતા દહેશત ફેલાઈ હતી. વિફરેલા ટોળાએ કંપની બંધ કરાવતા હંગામો મચી ગયો. રાતે સિલ્વર વિસ્તારમાં આવેલી કંપની બંધ કરાવતા પોલીસને ઘટના સ્થળે આવવાની ફરજ પડી હતી. જિલ્લા પોલીસને જોઈ ટોળું વિખેરાઈ ગયું. જોકે ફરી એવી સ્થિતિનું નિર્માણ ન થાય એ માટે પીપોદરા વિસ્તારમાં પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે. અમદાવાદમાં લુખ્ખાઓએ એક દુકાનમાં કરી તોડફોડ, સામે આવ્યા ખતરનાક દ્રશ્યો. અમદાવાદમાં લુખ્ખાઓએ હવે હદ પાર કરી નાખી છે. આ વખતે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં ગુંડાઓએ હંગામો મચાવ્યો. ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં દુકાનમાં આવીને તોડફોડ કરી હતી. ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરની દુકાનોમાં આવી વેપારી પાસેથી પૈસાની ઉઘરાણી કરી હતી. દુકાનમાં હાજર 2 જેટલા યુવાનોએ પૈસા આપવા મુદ્દે બબાલ કરી હતી. રકઝક એટલી થઈ ગઈ કે ઉઘરાણી કરવા આવેલા ગુંડા મારામારી પર ઉતરી આવ્યા અને દુકાનમાં તોડફોડ કરી અને વેપારી પર હુમલો કર્યો. દુકાન બહાર પડેલી ખુરશીથી હુમલો કર્યો, જે બાદ એક વ્યક્તિએ લુખ્ખાને સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ તેને સમજાવવાની બદલે ગાળાગાળી શરૂ થઈ ગઈ. વેપારીને ધાક ધમકી આપી. બીજી તરફ ઉગીને ઊભો થયેલો એક નાનકડો ગુંડો પણ પોતાના તેવર બતાવવા લાગ્યો. દુકાનમાં ઘૂસી ધમકાવે છે, જેથી વેપારીનો પિત્તો જતા એક દુકાનદાર લોખંડની પાઇપ લઈને અસામાજિક તત્વો પર તૂટી પડે છે, જ્યારે બીજો લાકડી લઈને આવે છે અને ગુંડાઓ પર લાકડીઓનો વરસાદ કરે છે. સામે પક્ષે ટપોરીઓ ખુરશીથી વેપારીને મારે છે. આ જંગના કારણે વેપારીઓમાં દહેશત ફેલાઈ છે. બારડોલીમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં રૂપિયાનો નહીં ડોલરનો થયો વરસાદ, લોકો ઝૂમી ઉઠ્યા. સુરતના બારડોલીના નદીડા ગામે યોજાયેલા ડાયરામાં રૂપિયા નહીં પરંતુ ડોલરનો થયો વરસાદ. નદીડા ગામે લોકગાયક કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો યોજાયો હતો. જીવદયા આશ્રમ ખાતે ઓપરેશન થિયેટરના લાભાર્થે યોજાયેલા ડાયરામાં કીર્તિદાન ગઢવી અને તેની ટીમે જમાવટ કરી હતી. એવી જમાવટ કરી કે લોકો રીતસરના ડોલ્યા હતા. ડાયરાની મજા લેવા આવેલા લોકો ડાયરાના રંગમાં રંગાઈ જતા ડોલરનો વરસાદ કર્યો. કીર્તિદાન પર ડોલર ઉડાડીને કીર્તિદાનને ડોલરથી ઢાંકી દીધા હતા. NRIએ મોટી સંખ્યામાં ડોલર ઉડાવીને જમાવટ કરી દીધી. એટલા રૂપિયા ઉડાવ્યા કે મંચ પર ડોલરની પથારી થઈ ગઈ. માત્ર ગણતરીના કલાકોમાં ડાયરામાં લાખો રૂપિયા એકત્ર થઈ ગયા હતા. આ પ્રસંગે હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા તેમજ અનેક આગેવાનો રહ્યા હાજર. હજુ 5 દિવસ ઠંડીનો કહેર સહન કરવા તૈયાર રહેજો. હાડ થીજવતી ઠંડી પડશે. હમણાં સ્વેટર સહિતના ગરમ કપડાં હાથ વગા જ રાખજો, કેમ કે ગુજરાતમાં કહેર મચાવતી ઠંડી હજુ ઓછી નથી થવાની. આગામી 5 દિવસ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. એવી ઠંડી પડશે કે લોકો ધ્રુજી જશે. જાન્યુઆરીમાં ઠંડી રેકોર્ડ તોડી નાખશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી. ચાલુ અઠવાડિયાના અંતમાં તથા નવા અઠવાડિયાની શરૂઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તો ક્યાં કેટલી ઠંડી પડવાની છે તેની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન રેકોર્ડ તોડ્યું છે. ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 11.2 ડિગ્રી નોંધાયું છે. સુરતમાં 16 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તરીય પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી હાલ નજીકના દિવસોમાં કાતિલ ઠંડીમાં કોઈ રાહત નહીં મળે. ખાસ કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણી વધુ ઠંડુ છે. જોકે આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. આબુમાં -3 ડિગ્રી ઠંડીમાં થીજી ગયું છે, ચારે તરફ ચવાઈ ગઈ છે બરફની ચાદર. દેશભરમાં ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, ત્યારે રાજસ્થાનનું માઉન્ટ આબુમાં રેકોર્ડ તૂટી ગયો છે. માઉન્ટ આબુમાં -2.5 ડિગ્રીએ પહોંચી જતા આબુ થીજી ગયું હતું. આબુ તો જાણે મિની કાશ્મીર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આબુમાં ચારે તરફથી બરફની ચાદર પથરાઈ જતા આબુ જાણે મનાલી કે શિમલા હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે રાજસ્થાનના ઠંડીમાં પ્રકોપના કારણે આબુમાં તાપમાનનો પારો માઇનસમાં પહોંચી જતા લોકો ધ્રુજી ગયા હતા. મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયા છે. અહીંની સૌથી ઊંચી પહાડી ચોટી
ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે, વાસણોમાં પણ બરફ જામી ગયો છે, બહાર પાર્ક કરેલા વાહનોની છત પર બરફના થર જામી ગયા છે. ઠંડા પવનોએ માઉન્ટ આબુની પર્વતીય ખીણોને ઠૂંઠવાઈ છે, જેમાં માઉન્ટ આબુમાં ઠંડા તોફાની પવનોના પગલે જાણીતી હોટલ, મકાન, કાર અને મેદાનમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. પ્રવાસીઓ અને લોકો આકરી ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. કાતિલ ઠંડીના કારણે પ્રવાસન સ્થળ નકી લેક પાસે પણ લોકો ઠંડીને ભગાડવાના તાપણા કરતા નજરે પડ્યા. કડકડતી ઠંડીને કારણે માઉન્ટ આબુના રસ્તા સુમસામ જોવા મળ્યા. હાલ સમગ્ર આબુ ગુલથી ગુલજાર બની ગયું છે. પ્રકૃતિનો અનોખો નજારો આબુમાં જોવા મળ્યો. પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યમાં વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ. સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી મંદિરમાં સાફ સફાઈ. રાજ્યમાં આજથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થયો છે. નવસારીથી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે યાત્રાનો પ્રારંભ થયો છે. 22મી સુધી નવસારીથી અંબાજી સુધીની યાત્રા ચાલશે. 13 જિલ્લા અને 28 તાલુકામાંથી યાત્રા પસાર થશે. 1000 જેટલા કિલોમીટરની યાત્રા કરશે. યાત્રામાં વન સહભાગી મંડળીઓ સાથે મુલાકાત અને સંવાદ કરાશે. મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન કરાયું. સરકારના 20 વર્ષની સિદ્ધિઓનો અહેવાલ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી કરાશે. સરકારી યોજનાઓની સમીક્ષા, એફઆરએના લાભો, યાત્રી સભા પણ કરાશે. જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ થશે. યાત્રા દરમિયાન રાત્રિના સમયે ભજન સંધ્યા, યાત્રાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદિરોને દર્શનનું આયોજન કરાયું છે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ નવસારીના ઉનાઈ યાત્રાધામ ખાતે મા ઉષણ અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને પ્રદેશ પ્રમુખ CR પાટીલે ઉનાઈ ખાતે પહોંચી સફાઈ કરી હતી. હાથમાં ઝાડુ લઈને સફાઈ કરતા નજરે પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મંદિરમાં સાવરણો ફેરવ્યો. આ દરમિયાન લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા. નવસારીના સાંસદ CR પાટીલે લોકોને અયોધ્યા જવા આમંત્રણ આપ્યું. બીજી તરફ નવસારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પૌરાણિક મંદિરના પુનર્દ્વારનું કામનું ખાતમુહૂર્ત કરાયું. ઉનાઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલું છે આ પૌરાણિક મંદિર, જેમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને માતા જાનકી બિરાજે છે. અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે આ પૌરાણિક મંદિરનો પુનર્દ્વાર કરાયો છે. મુખ્યમંત્રી દ્વારા ઉનાઈ માતાજી મંદિરની બાજુમાં બિરાજમાન ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, જાનકીના પૌરાણિક મંદિરનું અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્દ્વાર કરવાનો છે. તેનો ખાતમુહૂર્ત કરવાનો છે. મુખ્યમંત્રીને મળેલી આકર્ષક ભેટ સોગાદોનું વેચાણ શરૂ. ₹25 થી લઈને 1 લાખથી વધુ કિંમતની વસ્તુનું વેચાણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમા કરાવેલ ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ શરૂ કરાયું છે. અમદાવાદમાં 20મી જાન્યુઆરી સુધી 3 દિવસ દરમિયાન પ્રદર્શન કામ હરાજી કાર્યક્રમ યોજાશે, જે અંદાજિત ₹25 થી લઈને 1 લાખની કિંમતની 850 જેટલી વસ્તુનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં વસુલાત ભવન, સિટી ડેપ્યુટી કલેક્ટરની કચેરી, ગોતા ખાતે સીએમને 2020 થી 2023 સુધીમાં આવેલી ભેટ સોગાદનું વેચાણ શરૂ કરાયું છે. ₹25 લાખથી વધુની ભેટ અને સોગાદની હરાજી શરૂ થઈ ચૂકી છે, જેમાં વિવિધ પાઘડીથી લઈને તલવાર, બળદગાડું, વિવિધ મૂર્તિઓ, સરદાર પટેલની પ્રતિમા સહિતની અનેક ભેટોને વેચાણ માટે મૂકવામાં આવી છે. આ પ્રદર્શનને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. મોટી સંખ્યામાં અહીં વિવિધ વસ્તુઓ ખરીદવા માટે ઉમટ્યા હતા. આમાંથી મળેલી રકમ દીકરીઓના કલ્યાણ માટે ખર્ચવામાં આવશે. સુરતમાં નોકરી ઈચ્છુક લોકો સાથે ડેટા એન્ટ્રીના કામના બહાને ઠગાઈ, ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા 7 ઝડપાયા. સુરતમાં ઓનલાઈન ડેટા એન્ટ્રીના નામે ચાલતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું. પીસીબીની ટીમે છાપો મારી મહિલા સહિત 7 આરોપીઓને ઝડપી લીધા. કોલ સેન્ટર પરથી પોલીસે 7 કમ્પ્યુટર ડેસ્કટોપ, 15 મોબાઈલ સહિત કુલ 3.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો. બોગસ કોલ સેન્ટર મોહમ્મદ અમન, મોહમ્મદ અશરફ પહેલવાન નામનો શખ્સ ચલાવતો હોવાનું બહાર આવતા તેને પણ વોન્ટેડ જાહેર કરાયો. આરોપીઓ દ્વારા ગ્રાહકોનો ટેલિફોનિક સંપર્ક કરી ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરાવવા કોન્ટ્રાક્ટ કરાવતા હતા. શરત ભંગ બદલ નોટિસ મોકલાવી પોલીસ કેસ કરવાના નામે ધમકી આપી રૂપિયા પડાવવામાં આવતા હતા. આમ ગ્રાહકોને ડરાવી ધમકાવી ઓનલાઈન ડેટા એન્ટ્રીના નામે ખુલ્લેઆમ રૂપિયા પડાવી છેતરપિંડી આચરવામાં આવતી હતી. આરોપીઓ દ્વારા ગૂગલ સર્ચમાંથી કવિકર માર્કેટ પેલેસમાંથી પૈસા ભરી ગ્રાહકોનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની માહિતી મેળવતા હતા. જે માહિતીના આધારે ગ્રાહકોના જોડે વોટ્સએપમાં સંપર્ક કરી સમય મર્યાદામાં ડેટા એન્ટ્રીનું કામ કરવા અંગે વાતચીત કરવામાં આવતી હતી. ભાણવડમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે પાડી રેડ. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું આ દ્રશ્યો પુરવાર કરે છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકના બરડા ડુંગરમાં ખુલ્લેઆમ બેફામ દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે બરડા ડુંગરમાંથી દેશી દારૂની 2 ભઠ્ઠીઓ પર પોલીસે રેડ પાડી હતી. 2000 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો અને 500 લીટર દેશી દારૂ બનાવવાના સાધનો સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે દરોડા પાડતા 2 આરોપી નાસી છૂટ્યા છે. ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે. ગુજરાતમાં ફરી થઈ દારૂની રેલમછેલ. સ્ટીલના ટીનની આડમાંથી પકડાયો 25 લાખનો દારૂ, તો રિક્ષાના સ્પીકરમાંથી પણ દારૂ મળ્યો.
ગુજરાતમાં ફરી દારૂની રેલમછેલ થવા લાગી છે, ત્યારે આણંદથી ખાટર મોઢે દારૂ પકડાયો છે. પોલીસે લાખો રૂપિયાના દારૂ પકડી એક શખ્સની ધરપકડ કરી છે. તારાપુર મોટી કેનાલ પાસેથી પસાર થતા દારૂ ભરેલા કન્ટેનરને પકડી લીધું છે. તપાસ કરતા કન્ટેનરમાં સ્ટીલના ટીનની આડમાં દારૂ સંતાડ્યો હતો. મહારાષ્ટ્રથી દારૂ ભરીને આવ્યો હતો. પોલીસે 26 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો છે. આ બાજુ અમદાવાદમાં દારૂ ઘુસાડવાનો નવો કિમિયો જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. અમદાવાદના નરોડા રિંગ રોડ પરથી એક રિક્ષા ચાલકને બિયરના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. પોલીસે રિક્ષાની તપાસ કરતા રિક્ષામાં સ્પીકરની આડમાં અને ડ્રાઇવિંગ સીટ નીચેથી 83 દારૂ બિયરની બોટલો મળી આવી હતી. દારૂની હેરાફેરી કરતો શખ્સ સંજય ઉર્ફે છગ્ગુ ચૌહાણની ધરપકડ કરી છે. દારૂ અને રિક્ષા સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગીર સોમનાથના ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો. ઘઉંના પાકમાં સુકારો આવી જતા ખેડૂતોની થઈ ઘાણી. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના ગીર વિસ્તાર અને દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ખેડૂતના ખેતરના, જ્યાં હાલ ચારે તરફ હરિયાળી દેખાઈ રહી છે. કારણ કે ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ સારું થતા કૂવામાં પાણી હોવાથી ગીરના તમામ ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું, જેમાં સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કરવામાં આવ્યું. અને ઘઉંનું વાવેતર કર્યાના 2 મહિના બાદ મોંમાં આવેલો કોળિયો છીનવાય જેવો ખેડૂતોને ડર લાગી રહ્યો છે. કારણ કે જે ખેડૂતોએ 173 નંબરના ઘઉંના બિયારણનું વાવેતર કર્યું તે ઘઉંના પાકમાં સુકારો નામનો રોગ આવતા ઘઉંના ઊભા છોડ સુકાવા લાગ્યા. સામાન્ય રીતે ઘઉંના પાક તૈયાર થવામાં ઓછામાં ઓછા 90 દિવસનો સમય લાગે છે, પરંતુ અહીં તો ગીરના અનેક ખેડૂતોને ઘઉંનો પાક તૈયાર થવા પહેલા જ સુકાવા લાગ્યો છે. તો ખેડૂતોના મતે અનેક દવાઓ અને ખાતરનો છંટકાવ કરવા છતાં કોઈ જ પરિણામ મળ્યું નથી. વધારે પડતા પિયતના કારણે જમીનમાં ભેજ આવી ગયો છે, જેથી હવે ખેડૂતોની માઠી બેઠી છે. સાબરકાંઠાના વદરાડમાં શાકભાજીની ખેતી કરી ખેડૂતોને લાખોપતિ કરવા અપાયું માર્ગદર્શન. સાબરકાંઠાના વદરાડમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે 15 દિવસીય ફૂલ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરરોજ અલગ અલગ જિલ્લાના 150 થી 200 ખેડૂતોને બોલાવી શાકભાજીની ખેતી અંગેનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. કેન્દ્ર ખાતે સ્ટ્રોબેરી, ચેરી ટામેટા, ટોમેટો, કેપ્સિકમ, કાકડી, ડુંગળી, ટેટી, તરબૂચ, સુરતી પાપડી, ફણસી, બ્રોકોલી જેવા વિવિધ પાકોમાં કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય તે સમજાવવામાં આવે છે. ઓછા પાણી, ઓછી માટી અને ઓછા ખાતરે કઈ રીતે ખેતી કરવું અને વધુ મબલક ઉત્પાદન મળે તે માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વદરાડ ખાતે સૌપ્રથમ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાત રાજ્યનું એકમાત્ર સેન્ટર જ્યાં આગળ એક જ સ્થાન ઉપર આશરે 2 હેક્ટરના વિસ્તારમાં જુદા જુદા પ્રકારના 20 જેટલા સુરક્ષિત ખેતીના સ્ટ્રક્ચર આવેલા છે, જેમાં હાઈટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ, વિવિધ ઊંચાઈના પોલી હાઉસ, જુદા જુદા શેડના નેટ હાઉસ, ઇન્સેક્ટ નેટ હાઉસ, વોક-ઇન ટનલનો સમાવેશ થાય છે, જેને લઈને અહીં આવેલા ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી છોડી આ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરાયા છે. સુરતના પ્રાણી સંગ્રહાલયમાં 2 નવા પ્રાણીઓનો થયો ઉમેરો. એશિયાઈ વરુએ 2 બચ્ચાને આપ્યો જન્મ. સુરત મહાનગરપાલિકાના શ્યામાપ્રસાદ મુખર્જી જુઓલોજીકલ પ્રાણી સંગ્રહાલયમાં એશિયાઈ વરુએ 2 બચ્ચાઓને જન્મ આપ્યો. હાલ બંને બચ્ચાઓ પ્રાણી સંગ્રહાલયની ઓબ્ઝર્વેશન ટીમ હેઠળ છે. થોડા દિવસો બાદ સહેલાણીઓ વરુના બચ્ચાને જોઈ શકશે. વુલ્ફની જોડી તારીખ 28મી જુલાઈ 2023ના દિવસે સુરત પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવી હતી. આ જોડીનું સફળ બ્રીડિંગ થયું છે. વરુ માદાનો ગર્ભધારણ સમય 60 થી 72 દિવસનો હોય છે. ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન ગર્ભધારણ કરે છે. સુરતના ઝૂમાં હાલ ખુશીનો માહોલ જોવા મળે છે. કર્મચારીઓમાં ઉત્સાહ છે અને આ બચ્ચાઓને પોતાના બાળકોની જેમ તેનો ઉછેર કરી રહ્યા છે. થોડા દિવસો બાદ સહેલાણીઓ વરુના બચ્ચાને જોઈ શકશે. પોરબંદરનો પ્રકૃતિ પ્રેમી યુવાને પોરબંદરમાં હરિયાળી ખીલવવા ઉપાડ્યું બીડું. સ્વખર્ચે પાણી પીવડાવી વૃક્ષોનું કરે છે જતન. પોરબંદરના જ્યુબિલી વિસ્તારમાં રહેતા દીપેન ગુરસરાએ પ્રકૃતિ જતન કરવાનું બીડું ઝડપી અનોખી રાહ ચીંધી છે. 33 વર્ષીય યુવાન છેલ્લા 3 માસની પ્રકૃતિની પૂજા કરી લોકોને મેસેજ આપી રહ્યા છે. આ યુવાન જ્યુબિલીથી માંડીને 3જા માઇલ સુધી આવેલા હાઈવેના ડિવાઈડર પર આવેલા વૃક્ષોને પોતાના ખર્ચે પાણી પીવડાવી રહ્યા છે. રામરથ નામની ટેન્કર રિક્ષામાં પાણી ભરી રોજ સવારે વૃક્ષોના જતન માટે નીકળી જાય છે અને દરરોજ 35 વૃક્ષને પાણી પીવડાવે છે. દરરોજ અંદાજિત 1 લીટર પેટ્રોલ બાળી હાઈવે પરના વૃક્ષને પાણી પીવડાવે છે. એટલું જ નહીં, પરંતુ દીપેન ગોરસેરા હાઈવે પરના વૃક્ષોમાંથી પાણી વહી ન જાય એટલે વૃક્ષ ફરતે કુહાડી વડે ક્યારા બનાવી અને પછી પાણી પીવડાવે છે, જેથી પાણી મૂળ સુધી પહોંચે. આ યુવાન અઠવાડિયામાં 250 જેટલા વૃક્ષને પાણી પીવડાવી પ્રકૃતિની સાચા અર્થમાં પૂજા કરે છે. વૃક્ષોની આસપાસ ઉગેલા બાવળને પણ દૂર કરે છે, જેના કારણે હાલ ડિવાઈડર પરના વૃક્ષો ફરી સજીવ થયા છે અને હાઈવે પર હરિયાળી જોવા મળે છે. વાત્સલ્ય સ્વામીનો વિડીયોમાંથી પ્રેરણા લઈને હાઈવે પરના વૃક્ષો સરખી રીતે ઉછેર કરે છે. આ યુવાને પોતાના ઘરમાં પણ આંબા, જાંબુ, ચીકુ અને સીતાફળ તથા સફરજન સહિત અનેક વૃક્ષો અને 200 જેટલા વિવિધ પ્રકારના નાના છોડોનું વાવેતર કર્યું છે. રામ ભક્તિના રંગમાં રંગાયું ગુજરાત. ફ્લાઇટથી લઈને બજારો રામ નામથી ગુંજી. સમગ્ર દેશ હાલ રામમય બની ગયો છે. તેવામાં અમદાવાદથી લખનૌ જતી ફ્લાઇટમાં જય શ્રી રામના નારા લાગ્યા. સાધુ સંતો અયોધ્યા જવા માટે લખનૌની ફ્લાઇટમાં પહોંચ્યા હતા. ફ્લાઇટમાં સાધુ સંતોએ ભગવાન રામના જય જયકારા કર્યા હતા.
અને નારા લગાવતા તમામ મુસાફરોએ પણ ભગવાન રામના જયઘોષના નારા લગાવ્યા. અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા 20 સાધુ સંતો રવાના થયા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંતોનું સ્વાગત કરી તેમને રવાના કરાયા. એરપોર્ટ પર ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ બાજુ મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકામાં આવેલું સુંઢિયા ગામ રામમય બન્યું છે. 30 ફૂટ લાંબુ અને 10 ફૂટ પહોળું ભગવાન શ્રીરામનું રંગોળી ચિત્ર તૈયાર કરાયું છે. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે દર્શન માટે ખુલ્લું મૂક્યું હતું. સુંઢિયા ગામની જ બે દીકરીઓ વિભા જાદવ અને જીયા જાદવ 3 દિવસની મહેનતને અંતે આ રંગોળી ચિત્ર તૈયાર કર્યું હતું, જેમાં 110 કિલો જેટલા જુદા જુદા રંગોળી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બાજુ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ગગનચુંબી ઇમારતમાં 250 ફૂટ લાંબા ભગવાન રામના કટઆઉટ સજમાવ્યું છે આકર્ષણ. બીજી તરફ વડોદરાના કરજણમાં ચા સ્ટોર ધારક રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ ભક્તોને ચા મફતમાં પીવડાવશે. 22મી જાન્યુઆરી ઊંઝા એપીએમસી બંધ રહેશે. સમગ્ર એપીએમસી ફૂલ તોરણ અને લાઇટોથી શણગારવામાં આવશે અને 5000 દીવડા પ્રગટાવવામાં આવશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમદાવાદ અને સુરતમાં ધજા, પતાકા, ખેસ, દુપટ્ટાની માંગ વધી ગઈ છે. ભગવાન શ્રી રામને આવકારવા લોકો આતુર છે, ત્યારે અમદાવાદમાં ધજા, પતાકા, ખેસ, દુપટ્ટાની માંગ વધી છે. ભગવાન શ્રીરામના ફોટો અને લખાણ સાથેની ધજા, પતાકા, ખેસ, દુપટ્ટાના એડવાન્સ ઓર્ડર મળ્યા છે. કર્મચારીઓ ઓર્ડર પૂરો કરવા રાત દિવસ કામ કરી રહ્યા છે. ધજા, ખેસ, ટોપીના 6 લાખથી વધુ ઓર્ડર મળ્યાનો પણ દાવો છે. બીજી તરફ સુરત કાપડના વેપારીઓને રામમય માહોલ જોવા મળ્યો. ભગવાનના વસ્ત્રોના વેચાણમાં વધારો થયો. ભગવાનના વસ્ત્રોના વેચાણમાં 25% વધારો પણ થયો. એકાએક માંગ વધી જવાને કારણે વેપારીઓ પાસે માલ પણ ઘટ્યો છે. ભગવાનના વાઘા અને મૂર્તિ પાછળ પડદા બનાવવા માટે કાપડની ડિમાન્ડ વધી છે. સુરત કાપડ માર્કેટમાં 150 જેટલા વેપારીઓ ધાર્મિક વસ્ત્રોનો વેપાર કરે છે. ભગવાન માટે ખાસ વેલ્વેટના વસ્ત્રોનું વેચાણ મોટા પાયે થયું છે. વેલ્વેટના કાપડ પર એમ્બ્રોઇડરી વિથ લેઝર કટિંગ મશીનથી લખવામાં આવેલા જય શ્રી રામના નામનું કાપડ, સ્વેટર બનાવવામાં વપરાતા ઊનના વર્કવાળા કાપડની યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, કોલકાતા, આસામ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી છેલ્લા 2 મહિનાથી માંગ નીકળી છે. વડોદરાની યુવતીએ 13,000 ફૂટ ઊંચાઈથી કૂદકો મારી જય શ્રી રામ લખેલું બેનર ફરકાવ્યું. થાઇલેન્ડના ગગનમાં રામ નામ લહેરાવ્યું. 22 જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ સમયે લોકો પોતપોતાની રીતે વિવિધ કાર્યક્રમોમાં આયોજન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની પ્રથમ સિવિલિયન મહિલા સ્કાય ડાઈવર શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી જમ્પ મારીને જય શ્રી રામ લખેલું બેનર ફરકાવ્યું છે. અનોખી ભક્તિ બતાવી છે. આકાશમાં રામ નામનો ધ્વજ લહેરાવવા માટે મહિલાએ દિવાળીના દિવસોથી પ્લાન બનાવી 1 મહિના જેટલી તાલીમ લીધી હતી. જોકે આ મહિલા સ્કાય ડાઈવર અત્યાર સુધીમાં 297 વખત આકાશી કૂદકો મારી ચૂકી છે. વડોદરામાં રહેતી સ્કાય ડાઈવર શ્વેતા પરમારે કહ્યું કે થાઇલેન્ડમાં જય શ્રી રામ લખેલા બેનરને આકાશમાં ફરકાવવાનું નક્કી કર્યું હતું, જેના માટે છેલ્લા 1 મહિનાથી તૈયારી કરી રહી હતી અને વધારે તાલીમ પણ લીધી હતી. તો જે દિવસે મારે જમ્પ કરવાનો હતો તે દિવસે પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોકે ભગવાન શ્રી રામની કૃપાથી સારી રીતે જમ્પ માર્યો હતો. વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા શ્વેતા પરમાર અલગ અલગ એરક્રાફ્ટમાંથી અત્યાર સુધીમાં 297 વખત સ્કાય ડાઇવિંગ કરી ચૂક્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 11% વધીને 19,641 કરોડ રૂપિયા થયો છે અને આવક વધીને 2.48 લાખ કરોડ થઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કરી ચૂક્યું છે. કંપનીનો નફો ગત વર્ષની સરખામણીએ 9% વધીને 17,265 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. તો વળી આવક ગત વર્ષની સરખામણીમાં 4%ના વધારા સાથે 2.25 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જીઓનો નફો બીજા ક્વાર્ટરમાં મુકાબલે 5,058 કરોડ રૂપિયાથી વધીને 5,208 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જીઓને ગત વર્ષના આ જ ક્વાર્ટરમાં 4,638 કરોડ રૂપિયાનો નફો થયો હતો, જ્યારે આવક સપ્ટેમ્બર ક્વાર્ટરના મુકાબલે 24,750 કરોડ રૂપિયાથી વધીને 25,368 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની સાથે 1.12 કરોડ યુઝર જોડાયા, જેની સાથે કુલ ગ્રાહકોની સંખ્યા 47 કરોડને પાર પહોંચી ગઈ છે. તેમજ ક્વાર્ટર દરમિયાન જીઓ નેટવર્ક પર કુલ ડેટા ટ્રાફિક 32% વધ્યો છે. બાવીસમીએ ઘરે ઘરે દીપડા પ્રગટ થાય તે માટે રાજપીપળામાં પતિ પત્ની મફતમાં દીપડાનું વિતરણ કરે છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ દિવસે ઘરે ઘરે દીપડા પ્રગટાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે. ત્યારે રાજપીપળા શહેરના 5,000 ઘરોમાં દીવડાઓ પ્રગટે તે માટે એક દંપતીએ વિનામૂલ્યે દીવાઓનું વિતરણ શરૂ કર્યું છે. રાજપીપળામાં ગિફ્ટ શોપ ચલાવતા રામભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે 20મી જાન્યુઆરી સુધીમાં 10,000થી વધુ લોકોને 2 દીવડા ભેટ સ્વરૂપે આપવા. જેઓ અત્યાર સુધી 5,000થી વધુ દીવડાઓનું વિતરણ કરી ચૂક્યા છે. તેમની દુકાને આવનાર તમામ ગ્રાહકોને 2 દીવા જ્યોતિ સાથે મફત આપી રહ્યા છે. લોકોને ખબર પડતા સામે ચાલીને દુકાનમાંથી કોઈ પણ વસ્તુ ના પણ લેતા હોય તો પણ જય શ્રી રામ કહી દીવા આપો એમ કહી માંગ કરી રહ્યા છે.
સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.